મૃતકનું નામ મુકેશ માલી છે, એ મારો નાનલો ભાઈ. શું થયું હતું? શું થયું હતું, એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા વિશે ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં જ ઊભા હતા 2-4 જણા. પછી એક આવ્યો પાછળથી અને સુરતથી એના પર વાર કર્યો પેટમાં. એ ગંભીર હાલતમાં હતો 2 દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ. આ તમારો ભાઈ શું કામ કરતો હતો? ડાયમંડ પોલીસમાં સુરતમાં જ. મારવાવાળું કોણ? મારવાવાળું નામ પિયુષ નાયકા. શું કામ માર્યું હતું? એ આપણને ખબર નહીં, પણ એ દોસ્તાર જ હતા, બંને દોસ્તાર હતા. લોકો ફ્રેન્ડ્સ ઊભા હતા, વાતચીત કરતા હતા 2-3 જણા. એટલામાં એ પિયુષ નાયકાએ પાછળથી આવ્યો અને પાછળથી વાર કર્યો. કેમ વાર કર્યો? એ સાહેબ મને નથી ખબર કેમ વાર કર્યો, બાકી એ આવીને મુકેશ જોડે વાતચીત કરતો હતો, પછી એની ઉપર હુમલો કર્યો. મને લાગ્યું વાતચીત કરતા છે, પછી એ પડ્યો તો મેં કોલ કર્યો 108 ને, પછી અહીંયા લઈને પછી ઘરવાળાને જાણ કરી. શું કામ પિયુષ માર્યું? શું કામ હોય, શું લાગે છે સાહેબ? એટલું તો એ લોકો દોસ્તાર હતા એટલું ખબર છે સાહેબ. એ હાથે વિશ્વાસ મુકેશ માલી હાથે જ બેસે એને પિયુષ સાથે.